ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ, જ્યાં સમર વેકેશન મેળા 2026 સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. અહીંયાનું પાર્કિંગ એરિયા છે. અહીંયા 2 વ્હીલર ને 4 વ્હીલરની સારી પાર્કિંગ વ્યવસ્થા છે. અને આ ગેટ નંબર 3 છે. ટોટલ 3 ગેટ છે. ગેટ નંબર 1, ગેટ નંબર 2 અને ગેટ નંબર 3. અને આ સામે જોઈ રહ્યા છો મેઇન એન્ટ્રી ગેટ છે. તો આજના વિડીયોમાં આપણે મેળાને એક્સપ્લોર કરવાના છે. અહીંયા લખેલું છે અમદાવાદ વેકેશન મેળા 2026. ગેટ પાસે જ આવતા તમને ગણેશજીના દર્શન થઈ જશે. સામે જોઈ રહ્યા છો ટિકિટ બારી છે. અને જો તમે પબ્લિક પણ જોઈ રહ્યા હશો, સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી મેળો ચાલુ રહે છે. અને પર પર્સન 70 રૂપિયા ટિકિટ છે. અને 3 વર્ષથી મોટા બાળકોની પણ આખી ટિકિટ રહેશે. તો અમે ટિકિટ લઈ લીધી છે. ચાલો હવે અંદર જઈશું મેળા તરફ. અમદાવાદમાં વેકેશન મેળા 2026 એપ્રિલ 2026માં યોજાનારો એક આકર્ષક ઇવેન્ટ છે, જે દુબઈ, પેરિસ અને લંડન જેવા વિશ્વના પ્રખ્યાત સ્થળોની પ્રકૃતિઓ સાથેનો અનુભવ પ્રદાન કરવાનો છે. આ મેળામાં શોપિંગ, ફોટોગ્રાફી અને ઇન્સ્ટાગ્રામ લાયક બેકડ્રોપ્સ અને ફેમિલી મનોરંજનની સુવિધાઓ સામેલ છે. અહીંયા અંદર આવતા જ તમને એટલું સરસ લાઇટિંગ ભરેલું લાગશે. અહીંયા એટલા બધા સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે અને પબ્લિક પણ તમે જોઈ રહ્યા હશો. અને આ મેઇન આકર્ષણ તમે જોઈ રહ્યા છો બુર્જ ખલીફા, જે દુબઈનો છે, જે આપણા અમદાવાદમાં આવી ગયો છે. અને ફ્રેન્ડ્સ, આ મેળામાં દુબઈ, મલેશિયા, લંડન અને પેરિસ જેવા શહેરોના પ્રખ્યાત સ્થળોની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. અને આ જે તમે સામે જોઈ રહ્યા છો એલ્ફિન ટાવર છે, જે પેરિસમાં આવેલું છે. અને આ સામે છે લંડન બ્રિજ છે. ખૂબ સરસ મેળાનું આકર્ષણ છે, થીમનું. અને તમે પણ એકવાર જરૂરથી આવજો. તમને એવું લાગશે કે આપણે જાણે બહારના દેશમાં આવી ગયા છે. અને બધી બિલ્ડિંગની થીમ બનાવેલી છે. આ જે તમે થીમ જોઈ રહ્યા છો આ બિલ્ડિંગની, એ દુબઈની મોસ્ટ ફેમસ બિલ્ડિંગની થીમ છે. અને આ મેળાના ઉદ્દેશ્યની વાત કરીએ તો લોકોને એક જ જગ્યાએ વિવિધ દેશોની સંસ્કૃતિ અને જોવાલાયક સ્થળોનો અનુભવ કરાવવાનો છે, જે ખાસ કરીને બાળકો અને યુવાનો માટે મનોરંજક બની રહેશે. આવી ચૂક્યા છે લંડન બ્રિજ પર. અને અહીંયાથી તમે વ્યૂ જોઈ રહ્યા છો, કેટલું સરસ લાગી રહ્યું છે. અને રાત્રે તો ખૂબ જ સરસ લાગે છે. અહીંયા આવીને એવું લાગશે કે જાણે આપણે ફોરેન કન્ટ્રીમાં આવી ગયા છે. અને અહીંયા બનાવેલી છે લંડન થીમ પર. અને અહીંયા પણ તમે તમારા સરસ રીતે ફોટા ક્લિક કરી શકશો. આપણે વાવ કાર્નિવલમાં પણ આ થીમ એક્સપ્લોર કરેલી છે. હવે આપણે એન્ટ્રી કરીશું મેળા તરફ. અને મેળાની અંદર આવતા જ તમને અહીંયા ઘણી બધી શોપિંગની સ્ટોલ જોવા મળી જવાની છે, જ્યાં તમે શોપિંગ કરી શકશો. અહીંયા કટલરી, રમકડા, ઘણી બધી શોપિંગ સ્ટોલ છે. મનોરંજન ગેમ્સ છે, જ્યાં તમે બાળકો સાથે એન્જોય પણ કરી શકશો.
મેળામાં જોઈ રહ્યા છો ઘણી બધી રાઈડ છે, મોટાઓથી લઈને નાનાઓની બધી રાઈડ મળી જવાની છે. નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ મળી જવાનો છે. અહીંયા તમે બેસીને શાંતિથી નાસ્તો પણ કરી શકશો. અને ફ્રેન્ડ્સ, આ વેકેશન મેળામાં ટોટલ બધી રાઈડ આવેલી છે, મોટીથી લઈને એકદમ નાની સુધીની પણ ઘણી બધી રાઈડો છે. અને અહીંયા આ રીતનું સ્ટેજ પણ બનાવેલું છે. જોઈ રહ્યા છે ભૂત બંગલા છે. મેળો હોય અને ભૂત બંગલા ના હોય એવું બને ના. અહીંયા પણ ભૂત બંગલા છે અને આપણે વડોદરા રોયલ મેળામાં ગયા હતા ત્યાં પણ ભૂત બંગલા હતું. અને આ બધી તમે રાઈડ જોઈ રહ્યા છો નાના બાળકોની છે. નાના બાળકોને ખૂબ એન્જોય થવાનો છે અને મોટાઓને પણ ખૂબ મજા આવવાની છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર મેળામાં આવજો. બુર્જ ખલીફા દેખાઈ રહ્યો છે. મેઇન આકર્ષણ બુર્જ ખલીફા છે અને આ બિલ્ડિંગો છે જે બહારની દુબઈની છે, લંડનની છે અને ખૂબ સરસ થીમ બનાવેલી છે. તો ફ્રેન્ડ્સ, અમે બહાર આવી ગયા છીએ અને આ મેળો પરિવાર સાથે સાંજના સમય પસાર કરવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે, જે મુલાકાતીઓને એક જ સ્થળે વૈશ્વિક પ્રવાસનો અહેસાસ કરાવે છે. આ કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ રહ્યો છે, જે વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો તમે પણ એકવાર જરૂરથી આવજો. તો આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.